રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે કેન્દ્રીય મંત્રી અને સાંસદ ડોક્ટર મનસુખ માંડવિયાના અધ્યક્ષ સ્થાને રૂપિયા 4,651.44 લાખના ખર્ચે થનારા વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। વિવિધ વિકાસ કાર્યો અંતર્ગત ઉપલેટા અને ધોરાજી બસ સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવશે તેમજ ઉપલેટા પાટણવાવ રોડ ઉપર રિવર બ્રિજનું પણ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે ઉપલેટા અને ધોરાજીમાં બનનારું નવીન બસ સ્ટેશન આધુનિક સુવિધાઓથી સજ્જ હશે, જેમાં વેઇટિંગ હોલ, કેન્ટીન, બેબી ફીડિંગ રૂમ, રેસ્ટરૂમ, શૌચાલય સહિતની સુવિધા ઊભી કરવામાં આવશે। ધોરાજી અને ઉપલેટા આ બંને શહેરોની અંદર 16 કરોડના ખર્ચે 2 એસટી ડેપોનું શિલાન્યાસ કરવામાં આવ્યું, જે આગામી દિવસોની અંદર બસની અંદર મુસાફરી કરનાર મુસાફરોને સુવિધા પૂરી પાડશે, વ્યવસ્થાઓ સારી રીતે ઉપલબ્ધ કરાવશે। એવી જ રીતે ઉપલેટાની અંદર મામલતદાર કચેરીનો પણ શિલાન્યાસ કરવામાં આવ્યો છે। આ મામલતદાર કચેરી ઉપલેટા નગર અને તાલુકાના અરજદારોની સુવિધામાં વધારો કરશે।